મિત્રો, જો તમને પણ નહાતા સમયે સીધા શાવર નીચે ઊભા રહી જવાની ટેવ છે તો સાવધાન થઈ જજો, કેમ કે આ ટેવ તમને ભારે પડી શકે છે. વાસ્તવમાં આરોગ્ય નિષ્ણાંતોના મત મુજબ નહાતા સમયે અમુક ભૂલો ન કરવી જોઈએ, કેમ કે સામાન્ય દેખાતી એ ભૂલ મોટી સમસ્યા ઊભી કરી શકે છે. આરોગ્ય નિષ્ણાંતોના મત મુજબ નહાતા સમયે ઠંડુ કે પછી ગરમ પાણી ક્યારેય સીધું માથા પર ન નાખવું જોઈએ, કેમ કે શરીરમાં માથા જેવા સૌથી સંવેદનશીલ ભાગ પર જ્યારે ઠંડુ પાણી અચાનકથી પડે છે ત્યારે લોહીની નસો સંકોચાઈ શકે છે, અને જ્યારે ગરમ પાણી અચાનકથી માથા પર પડે છે ત્યારે લોહીની નસો વધારે ફેલાઈ જાય છે. આરોગ્ય નિષ્ણાંતોના મત મુજબ જ્યારે પણ આ બંને પ્રક્રિયા થાય છે ત્યારે હૃદય પર વધારે પડતું દબાણ પડે છે, જેથી હાર્ટ એટેક અથવા તો સ્ટ્રોક આવવાનો ખતરો વધી શકે છે. આરોગ્ય નિષ્ણાંતોના મત મુજબ માથા પર સીધું પાણી નાખતા પહેલા પગ અને પછી ધડ પર પાણી નાખીને નહાવવું જોઈએ, જેથી કરીને માથું પાણીનું ટેમ્પરેચર સહન કરવા માટે તૈયાર થઈ શકે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.